એ ગંગા ગંગા સુતી ગઈ છે અને પાડીનો વારો પાડી દીધો. કેમ એને હું કામ મારે વહી દે તારી જગ્યાએ? વાહ વહી ગયો પણ ની જગ્યાએ. પાડીનો વારો પાડી દીધો. ઘડીક તો છૂટી થઈ જાય એટલે વારો પાડી દેવાનો ગમે નો. કેમ ગંગા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે બપોર થઈ ગયા છે, દાળ બાફવા મૂકી દીધી છે, ભાત ચૂલા પર મૂકવાના છે, માલનું કામ થઈ ગયું છે અને પૂરવાને દાળ ઢાવે છે. ક્યાંય રહેતી નથી સવારની, કાલે પણ નથી રહેતી, તો એના પપ્પા એને લઈને ગયા છે ગામમાં તે દવાખાને. જો કે આમ શાંત રહી છે પણ આમ કવરાવા કરે છે ને આપણને નવરા ન થતી, ફોન ન અડવા દે. 4:30 વાગી ગયા છે અને માલનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. ગંગા, ઉમા, ભેહું બધું ઊભા થઈ ગયા છે. મને માયા હજી બેઠી છે, ઓગાળે છે. જેનીના પપ્પા ખાંડ દળાવા ગયા. સવારે ખાંડ લેવા હતા, મકાઈ અને ઘઉં, બાજરો એ બધું દળાવવા મૂક્યું, તો અહીંયા લેવા ગયા. તો એને કદાચ આવતા થોડુંક મોડું થાય, તો ત્યાં સુધીમાં હું કપડાં અને માલને ફેરવી લો. આવે ત્યાં તૈયારી કરી નાખી થોડી ઘણી. એ બગલો જો કેવો બેઠો ભેંની ઉપર. હાલો જો માયા પણ આપણે ઊભી થઈ ગઈ છે, કારણ કે ખબર પડી ગઈ કે ટાઈમ થઈ ગયો. તો પહેલાં આપણે કપડાં લઈ લઈએ અને પછી આપણે માલને ફેરવવાનું કરીએ. કદાચ ત્યાં સુધીમાં જેનીના પપ્પા આવી જાય તો કાંઈ કહેતા નથી. તમે દળ્યું કે ઘંટી વળે? હે લઈ લઉં કે? હાલો જો એક ઘંટી માંડી જો. ચાલુ કરવાની છે. મોઢું સારું લાગે મેકઅપ કરેલું. હા ખાલી ગંગાને અને ઢિયારીને બેને ફેરવાની હતી, બે ફેરવાઈ ગઈ છે ને હવે કરવાના છે ખાણ. પણ ખાણમાં આપણને બહુ કઈ ખબર પડે નહીં. તગારા 4 કરી રાખી. પાંચમાં 5 બાકી હતી ત્યાં થઈ ગયું. મને એમ હતું કે મોડું થાય. હા ઈ બાયુનું કામ ટાઢું, આદમી ઉતાવળા. થઈ ગયા આપણા ખાંડ. 6:15 વાગી ગયા છે, માલ ધોવાઈ ગયા છે અને દૂધ પણ ભરાઈ ગયું છે. ને આજે જે અત્યારે સાંજે માણસ દૂધ દેવા જાય એ લગ્ન માટે બહાર ગયેલો છે ભાઈ, એટલે આજ નહીં આવે. તો જેનીના પપ્પા દૂધ લઈને ગયા છે અને આપણું આજ ગૂગલ પિન આવ્યું છે, તો એની ખુશીમાં આપણે ઘરના બીટના ઓર્ગેનિક બીટના લાડુ બનાવશું. જો કે ક્યારે મેં બનાવ્યા નથી, પહેલી વાર બનાવીશ. શું જોઈશે આગળ કેવા કેવા બને બીટના લાડુ એ. તો આપણે બીટ લઈ લઈએ. ઝાઝા નથી બનાવવાના, પહેલાં ખાલી જોવા પૂરતી થોડાક અમથા જ બનાવવા છે. જો સારા બનશે તો ફરી પાછા આપણે બનાવશું. બીટ તો છે જ ઘરના. જો આપણે કેટલું મસ્ત મોટું જબર બીટ બની ગયું છે. હવે એક નાનું લઈ લઈ. તો જો આપણે કેટલું મસ્ત મોટું જબર બીટ બની ગયું છે. હવે એક નાનું લઈ લઈ. તો પેલા આપણે 3 બીટના બનાવશું, પછી જોઈશે આગળ કેવા કેવા લાડુ બનશે.
બીટને ધોઈ અને પછી આવી રીતના ખમણી નાખ્યા છે. ખમણી ઝીણું જે આપણી પાસે સાદી ખમણી હોય એનાથી. પછી ઘી મૂકી દીધું છે 2 ચમચી. ઘી ગરમ થાય એટલે પછી આપણે એમાં ખમણેલું બીટ નાખી દઈએ અને જેવી રીતના આપણે દૂધીનો હલવો શેકી એવી રીતના તે શેકી નાખ્યું છે. થોડીક વાર આવી રીતના જેમ આપણે ઘી છૂટું પડે એવી રીતના શેકાવા દઈ અને પછી એમાં મેં નાખી દીધું છે મલાઈવાળું દૂધ, જે એકદમ મલાઈ આપણે ઊનું ગરમ કરીને તર નીકળ્યો હોય એવું દૂધ હતું. તો એવી રીતના આપણે દૂધ નાખી દીધું અને દૂધ બધું આપણે જેમ માવો બની જાય એવી રીતના શેકવા દેવું. તો થોડીક વાર ઢાંકી દીધું. ઢાંકી અને પછી આપણે જોયું તો દૂધ બધું અંદર જે માવો હોય એવું થઈ ગયું હતું જાડું. અને હજી આપણે થોડુંક શેકાવા દઈ અને પછી એમાં આપણે નાખી દેવું ખાંડ. તો ખાંડ આપણને જેવું ગળ્યું ગમતું હોય એવી રીતના નાખવાની. થોડીક વધારે નાખવાનું કારણ એ છે કે ટોપરું આવે એટલે મીડિયમ થઈ જાય. તો 1.5 ચમચો એટલી ખાંડ નાખી દીધી અને પછી આપણે નાખી દઈએ અંદર ઝીણું ટોપરું. આનો સ્વાદ બિલકુલ આપણે જે ચમચમ બનાવી એવો એના જેવો જ આવે છે, કારણ કે ટોપરું આવે અને ખાંડ આવે. ચમચમ પણ ટોપરા મલાઈ અને ખાંડના બને. અલગથી બીટ મળે પણ બીટ જેવો સ્વાદ જ ન લાગે, અલગ જ મીઠાઈ બની ગયો એવું લાગે. પહેલાં તો જેની પપ્પાને એમ થતું કે બીટનો સ્વાદ આવશે એટલે મને નહીં ભાવે, પણ એને ખાધા પછી ખબર પડી કે કેટલા મસ્ત બને છે. તો એકદમ ઘી છૂટું પડી અને માવા જેવા બની ગયું છે શેકાઈને માવો. તો માવાના આપણે લાડુ વાળી લઈ. લાડુ વાળતી વખતે મને એમ જ થયું કે હલવો બની ગયો છે, થોડુંક નરમ બની ગયું છે, કડક ન રહ્યું પણ ઠર્યા પછી એકદમ મસ્ત બની ગયું હતું. તો આવી રીતના ઝીણા ઝીણા લાડુ વાળી દીધા છે અને બની ગયા છે આપણા બીટના લાડુ. જો તમને અમારો વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નાનો એવો કમેન્ટ કરજો. તો રાતના વાગી ગયા છે 10 અને બધાને શુભ રાત્રિ. જય શ્રી કૃષ્ણ.